આવતીકાલે હજારો ટ્રેક્ટરો સાથે ખેડૂતો ગાંધીનગર ખાતે પહોંચવાના છે ને અત્યારથી જ વિપક્ષ દ્વારા પણ તડામાર તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ એક સમય છે જ્યાં ખેડૂતોના સમર્થનમાં સરકારને ઘેરવાનો સમય છે, કેમ કે સંવેદનશીલતાની વાતો સરકાર કરે છે પણ જે ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેના કારણે ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બાબતે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીએ શું કહ્યું તે સાંભળીએ આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. મોરબીના જેતપર ગામની વાત હોય, સુરેન્દ્રનગરના કોંઢ ગામની વાત હોય કે પછી મોરબીના સાપકડા ગામની વાત હોય, ત્યાં આવા અલગ અલગ ગામડાઓ સહિત 26 જિલ્લાઓમાં એવું સંભળાઈ રહ્યું છે કે ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા નાખવામાં આવી શકે છે અને આને લઈને ખેડૂતો હવે પાણી પહેલાં પાળ બાંધવા માટે ગાંધીનગર ખાતે જે ઊંઘી રહેલા સરકારના મંત્રીઓ છે, સત્તાધીશો છે, તેમને જગાડવા માટે ટ્રેક્ટર રેલી કાઢીને ત્યાં વિરોધ પ્રદર્શન કરવા માટે જઈ રહ્યા છે. ત્યારે આમ જોઈએ તો કોંગ્રેસના નેતા પાલ આંબલિયા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા કોલ આપવામાં આવ્યો હતો 15 જૂનનો ને ત્યાં મોરબીથી આ રેલીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ખેડૂતો છે તે હાઈવે પરથી ટ્રેક્ટરો લઈને પસાર થઈ રહ્યા છે ને આવતીકાલે ગાંધીનગર ખાતે પહોંચવાના છે, ધામા નાખવાના છે અને તેમની મુખ્ય માંગણીઓને લઈને સરકારને ઢંઢોળવાના પણ છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીએ ખેડૂતોના સમર્થનમાં કહ્યું કે તેઓ તેમની સાથે છે. ધર્મ, જાતિ, ભાષા તમામ બાબતો ભૂલી ખેડૂતો એક થઈ 54 લાખ ખેડૂતોનો અવાજ બનીને સરકાર જે ખેડૂતોને હિતમાં નિર્ણય નથી લઈ રહી તેને લઈને લોકોએ લડવાની જરૂર છે તેવી વાત કરતા બ્રિજરાજ સોલંકીએ શું ચેતવણી આપી તે સાંભળો. જય કિસાન દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી. મિત્રો, આવતીકાલે એટલે કે તારીખ 15 ના રોજ અમદાવાદ ખાતે ખેડૂતો માટે ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આનું કારણ એ છે કે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ ખાનગી વીજ કંપનીઓ સાથે મળીને, એમના અધિકારીઓ સાથે મળીને જે ખેડૂતો ઉપર અન્યાય અને અત્યાચાર કરે છે, ખેડૂતોના ખેતરમાં ગેરકાયદેસર રીતના ઘૂસીને જે થાંભલાઓ નાખવાનું કામ કરે છે, એના વિરોધમાં આવતીકાલે 15 તારીખે અમદાવાદ ખાતે ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે. ત્યારે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતો સાથે છે. હું પણ ખેડૂતોની સાથે છું. આ લડાઈમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડવા જઈ રહી છે. ત્યારે મારું પણ આ ટ્રેક્ટર રેલીને સમર્થન છે. આપ સૌ સાથે મળીને, આપણે સૌ સાથે મળીને નાત, જાત, ભેદભાવ, ભાષા, ધર્મ, જ્ઞાતિ, જાતિ બધું જ ભૂલીને ખેડૂતોના હક, અધિકાર અને ન્યાયની વાત કરીએ. જે રીતના સોશિયલ મીડિયાની અંદર અત્યારે ખેડૂતોની માતાઓ, બહેનો, દીકરીઓ, નાના નાના બાળકો ઉપર અન્યાય અને અત્યાચાર થાય છે, દમન ગુજારવામાં આવે છે, ખેડૂતોના ગળા સુધી જે આ સરકારનો અને જે ભાડે લાવેલી પોલીસનો હાથ પહોંચી ચૂક્યો છે, ત્યારે આપણે સૌએ એક થવાની જરૂર છે, મજબૂત થવાની જરૂર છે અને આ ન્યાય અને અત્યાચાર સામે લડવાની જરૂર છે. જય જવાન, જય કિસાન. આવતીકાલે 15 તારીખે મળીએ. જે રીતે આપણે સાંભળ્યા આપ નેતા બ્રિજરાજ સોલંકી, તેઓ કહી રહ્યા છે કે ખેડૂતોના ગળા સુધી સરકારનો હાથ પહોંચ્યો છે અને તેમના પર અત્યાચારો થઈ રહ્યા છે. હવે તે મુદ્દે આપણે ચૂપ રહેવાનું નથી, આક્રમક ભૂમિકામાં આવવાની જરૂર છે. 54 લાખ ખેડૂતોના જે હિતનો સવાલ છે, તેમની લડાઈનો સવાલ છે, એટલે હવે આહવાન તો થઈ રહ્યા છે, પણ જોવાનું રહ્યું કે આવતીકાલે કેટલી મોટી સંખ્યામાં ગાંધીનગરમાં ખેડૂતો એકત્ર થાય છે તે આવનારો સમય બતાવશે. દર્શક મિત્રો, આવા જ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.